ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીને મનરેગા કામ હેઠળ થતા ભ્રષ્ટાચારને અંકુશ લાદવા રજૂઆત કરાઈ। તાલુકા પંચાયતમાં અવારનવાર આ બાબતે એસીબી ટ્રેપ હેઠળ અધિકારીઓની ધરપકડ પણ કરાઈ છે। ઝાલોદ તાલુકા ખાતે છેલ્લા 1 વર્ષમાં મનરેગા શાખામાં કામ કરતા કર્મચારીઓ ભ્રષ્ટાચાર આચરતા હોય તે બાબતે ફરિયાદો મળતા એસીબી ટ્રેપ હેઠળ ધરપકડ થઈ છે। આમ કોઈ લાભાર્થીને કામ લેવા માટે ચોક્કસ ટકાવારી આપીને પણ કામ લેવા મજબૂર થવું પડે છે। આ બાબતે ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીઓ આવા કર્મચારીઓની યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરી ભ્રષ્ટાચાર પર અંકુશ મૂકવા આજરોજ ઝાલોદ તાલુકા આપ અધ્યક્ષ અને તેમજ ઉમેદવાર અનિલભાઈ ગ્રાસિયા અને ઝાલોદ આપ કાર્યકર્તાઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને ભ્રષ્ટાચાર પર અંકુશ લાદવા રજૂઆત કરાઈ હતી। તેમજ જો આ બાબતે યોગ્ય કાર્યવાહીમાં વિલંબ કરાશે તો આવનાર સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। રિપોર્ટર કિશોર ડબકર, સિટી ગોલ્ડ ન્યૂઝ, દાહોદ। 10/7/2024 બુધવારના રોજ ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપી રજૂઆત કરીએ છીએ કે છેલ્લા 1 વર્ષથી મનરેગા શાખાને અંદર જવાબદાર અધિકારી એસીબી ટ્રેપ હેઠળ ભ્રષ્ટાચાર કે લાંચ રૂશ્વત લેતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો તાલુકા વિકાસ અધિકારી સાહેબને આજે અમે જાણ કરીએ છીએ કે આટલા મોટો જે ભ્રષ્ટાચાર તાલુકા કક્ષાએ જે ચાલે છે એને તાત્કાલિક અંકુશ કરવામાં આવે। જે પણ લાભાર્થીઓ છે, કામ કરનાર વ્યક્તિઓ છે, આ કામ કરનાર વ્યક્તિઓ મજબૂરીથી પોતાના કામ ટકાવારી આપીને કામ કરાવે છે, જેથી કરીને આ જે ભ્રષ્ટાચાર ઝાલોદ તાલુકાની અંદર ઓછો થાય એના માટેની અમારી રજૂઆત છે। આવનાર સમયની અંદર જો આ રજૂઆત અમારી ધ્યાને નહીં લેવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આગળ વધીશું।